પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી ઠાકોરજીએ પણ કહ્યું છે કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું છું. તો સૌ પ્રથમ આપણું મન ક્યાં છે એ આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. જો આપણે જપ પાઠ કરીએ, સેવા કરીએ, કંઈ પણ કરીએ, પરંતુ મન લૌકિકમાં દોડતું હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી. કારણ કે આપણે મનથી તો ત્યાં છીએ નહીં. ઘણા એવા છે કે જેનાથી સેવા, સત્સંગ, સ્મરણ કંઈ બનતું નથી, છતાં પણ એનું ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં ચોટેલું છે. તો એ આપણા કરતા સારા કહેવાય, કંઈ પણ ન કરવા છતાં. કારણ કે એને તો પોતાનું મન જ પ્રભુને સમર્પિત કરી દીધું છે. હૈયું પોતે શ્રીનાથજીના ચરણોમાં ધરી દીધું છે. એટલે મન આપણું ક્યાં છે તે આત્મચિંતન કરવું જોઈએ. આપણે પદમાં ગાઈએ છીએ ને, સદામન શ્રી ગોકુલ में रहिए. ઓ શ્રીનાથ, સદામન શ્રી ગોકુલ में रहिए. गोविंद घाट छोकर की छैया बैठक दर्शन पइए. સદામન શ્રી ગોકુલ में रहिए. હું આપને સકામ ભક્તિ ને નિષ્કામ ભક્તિની વાત કરી રહી હતી અને મેં આપને કહ્યું પણ ખરી કે મારા માટે હું આ સત્સંગ કરી રહી હતી અને એમ કરતા કરતા વૈષ્ણવોની સેવાના રૂપમાં ક્યારે પરિણમી ગયું એનો કંઈ જ ખબર નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ જ છે કે ભલે આપણે શરૂઆત સકામ ભક્તિથી કરીએ, પરંતુ એમ કરતા કરતા એ નિષ્કામ ભક્તિમાં ક્યારે પરિવર્તિત થઈ જશે ને તેનો ખ્યાલ આપણને નહીં આવે. માટે શરૂઆત તો કરીએ કે જેના કારણે આગળ વધી શકાય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આપણે શરૂઆત કરવી ખૂબ જ જરૂરી છે. ઘણા વૈષ્ણવો પાઠનો નિયમ રાખતા હોય છે અને એ રીતે કરતા પણ હોય છે. પાઠનો નિયમ રાખવો સારું છે, પરંતુ એવું ન થવું જોઈએ કે આપણને બોજારૂપ થઈ જાય કે ઓહો મારે તો હજી આ બાકી છે. આપણે ઘણા 41 પદ કરતા હોય છે. શ્રી યમુનાજીના 41 પદ 41 વખત કરતા હોય છે. એટલે આપણે પહેલો પાઠ કરીએ, પહેલી વાર 41 પદ કરીએ તો એટલો આનંદ હોય, એટલો ઉત્સાહ હોય. એમ કરતા કરતા પછી સંખ્યામાં ચાલ્યા જઈએ કે હવે કેટલા પાઠ બાકી છે, કે હવે શું બાકી છે. તો એ પછી તેમાં કઈ લીલાનું ચિંતન કે શ્રી યમુનાજીના રૂપ, ગુણ, લીલા, ધામ આ બધાનું તેમાં સ્મરણ ચિંતન થયું હોય તો એ વિશે તો આપણને ખ્યાલ આવે જ નહીં. આપણે તો સંખ્યામાં હોઈએ કે હવે મારે 5 પાઠ બાકી છે, કે હવે મારે 2 પાઠ બાકી છે. એટલે સંખ્યા કરતા ઉપર ઉઠવું અને ભલે એક જ પાઠ કરીએ પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક કરવું.